તો મેં તમને કીધું જૈનેતર યુગ છે, જૈનેતર યુગમાં અલગ અલગ સાહિત્ય સ્વરૂપો લખાણા અને એમાં એક સાહિત્ય સ્વરૂપ લખાણું જેને આપણે રાસના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? એને આપણે રાસના નામે ઓળખીએ છીએ. સર રાસ એટલે શું? ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રે, આ આંખલડીના તીરે ઉજાગરો ક્યારે કીધો, એને આપણે કહેશું રાસ. દોસ્તો એને રાસ કહેવાય નહીં. રાસ એક જૈનેતર સાહિત્ય સ્વરૂપ પ્રકાર છે. સાહિત્ય જે છે એ સાહિત્ય નું સ્વરૂપ છે, એક પ્રકાર છે. અને ગુજરાતી સાહિત્ય છે ને એના શ્રી ગણેશ ક્યાંયથી થતા હોય, ગુજરાતી સાહિત્ય જે છે એ ગુજરાતી સાહિત્ય જ્યાંથી ચાલુ થતું હોય દોસ્તો, એ કોઈ સાહિત્ય પ્રકાર હોય તો એ છે રાસ. રાસ નામના સાહિત્ય પ્રકારથી ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે એવું કહેવાય છે, રાઈટ. અને જે આપણે ઈરા જોયો મધ્યકાલીન સાહિત્ય યુગ, એ મધ્યકાલીન સાહિત્ય યુગમાં જે અલગ અલગ સાહિત્યકારો હતા, બરાબર ને, જેને આપણે સૂરી કહેશું, જેને આપણે મુનિ કહેશું, બરાબર. મુખ્યત્વે જૈન જ્ઞાતિ છે, જૈનનો પ્રભાવ હતો, રાઈટ. જૈન પછી જો આ આખા સમય દરમિયાન જૈન લોકો દ્વારા થયેલા લખાણ છે, બરાબર. અને એ જૈન સાધુઓ જે છે, એ જૈન સાધુઓ રાસ અથવા તો રાસા ના નામથી વખણાતા અથવા તો ઉપયોગમાં લેવાતા ચલણમાં આવેલા એક પ્રકારના સાહિત્ય સ્વરૂપ જે છે એનો સૌ પ્રથમવાર પ્રયોગ કરે છે દોસ્તો, અને એને આપણે રાસના નામે ઓળખીએ છીએ. ઓકે, તો આમાં રાસમાં શું લખશું? સૌથી પહેલા લખશું સાહેબ જૈન સાહિત્યકારો દ્વારા. કોના દ્વારા? જૈન સાહિત્યકારો દ્વારા. હકીકતમાં સાહિત્યકારો નહીં કહીએ, બરાબર ને, કારણ કે આ સાહિત્યકારો નહોતા, આ ઋષિ મુનિઓ હતા, રાઈટ. મુનિ અને સૂરી દ્વારા લખાયેલું. કોના દ્વારા? મુનિ અને સૂરી દ્વારા લખાયેલું. સરજી આ રાસ નામનો શબ્દ છે, એ રાસ નામનો શબ્દ ક્યાંથી આવ્યો? રાસ નામનો શબ્દ જે છે એ રાસક નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. અને રાસક નામનો શબ્દ જે છે એ રાસક નામનો શબ્દ કઈ ભાષાનો છે દોસ્તો? તો યાદ રાખજો, સંસ્કૃત ભાષાનો છે. સંસ્કૃત ભાષાનો છે, રાઈટ. હવે આપણે જે ઓલા રાસની વાત કરીએ છીએ, રમતો રાસ છે, બરાબર, જેમાં હલ્લી શાકા આવે. મેં તમને જયારે વારસો ભણાવ્યો ત્યારે મેં તમને સમજાવ્યું હતું, એ રાસ છે, એ રાસનો પ્રકાર અલગ છે. એ રાસ કઈ રીતના આવે છે? મથુરાથી માઇગ્રેટ થઈને કઈ રીતના યાદવો ગુજરાતમાં પ્રવેશે છે, અને ગુજરાતમાં જયારે પ્રવેશે છે, રાઈટ, એ સમય દરમિયાન કૃષ્ણ ભક્તિને લગતા જે નર્તન કીર્તન થાય છે દોસ્તો, બરાબર, એને આપણે રાસના નામે ઓળખીએ છીએ. એ રાસ શબ્દ સંસ્કૃત શબ્દ લાસ્ય ઉપરથી ઉતરે આવ્યો, બરાબર ને, કારણ કે નૃત્યના બે પ્રકારો છે, એક છે તાંડવ અને એક છે લાસ્ય, બરાબર ને. એક જે તાંડવ જે છે એ તાંડવમાં ભાવનું મહત્વ હોય, સમજાઈ ગયું? કેનું મહત્વ હોય? ભાવ, મુદ્રાનું મહત્વ હોય, સમજાઈ ગયું? જયારે ભગવાન તાંડવ કરે ને તો એની મુદ્રાઓ જે છે એકદમ ક્રોધિત ને એવી દેખાતી હોય. પરંતુ જે લાસ્ય પ્રકાર છે, લાસ્ય પ્રકારમાં લચકનું મહત્વ હોય, એની અદાનું મહત્વ હોય, સમજાઈ ગયું? જેમ કે મોહિની અટ્ટમ આમ કરીને બેન ઉભી હોય તો આપણને હારી જ લાગે. 3 જગ્યાએથી એનું શરીર જે છે એ શરીર ભાંગ્યું હોય, બરાબર ને, જેને આપણે ત્રિભંગાના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? ત્રિભંગાના નામે. એટલે કેળનો ભાગ છે, કેળનો ભાગ, આ કેળનો ભાગ છે, કેળનો ભાગ આમ વાંકો થયો હોય, બરાબર. આ શરીરનો ભાગ જે છે એ શરીરનો ભાગ અહીંયાથી વાંકો થયો હોય, મોઢું આ રીતના હોય, એને આપણે ત્રિભંગા કહીએ. આપણે શું કહીએ દોસ્તો? ત્રિભંગા કહીએ, રાઈટ. તો એ શું છે? એ રાસ અલગ છે, આ રાસ પણ અલગ છે. પ્રશ્ન પૂછે કે આ રાસ શબ્દ છે કયા શબ્દ ઉપરથી? તો રાસક નામના શબ્દ ઉપરથી બિલોંગ કરે છે. અને આ રાસક નામનો શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ક્યાંથી લીધો દોસ્તો? સંસ્કૃત ભાષાનો શબ્દ છે. મિત્ર પાછો એમ પૂછાય કે આ રાસ જે છે એ રાસમાં શું લખાતું? રાસ જે છે એ ભક્તિ પ્રદાન હતું, અથવા એમ કહીશું કે આપણે કે ભક્તિને લગતું સાહિત્ય સ્વરૂપ છે. એમાં ભક્તિ કરવામાં આવી હોય, રાઈટ. શું કરવામાં આવ્યું? એમાં ભક્તિ કરવામાં આવી હોય. તમે કહેશો સાહેબ સાહિત્યમાં બધામાં ભક્તિ નથી આવતી. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ, આંખલડીના તીરે ઉજાગરો ક્યાં કીધો? આમાં ભક્તિ નથી કરી, શ્રી કૃષ્ણ ભગવાને નથી પૂછ્યું, સમજાઈ ગયું? ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, આમાં કઈ કૃષ્ણ રાધાની વાત નથી થઈ. આમાં તો આપણા આધુનિક કવિએ જે છે એને અંદરનો જે ઉથલો છે એ ઉથલો કાઢેલો છે, સમજાઈ ગયું? તો એ મતલબ કે ભક્તિને લગતું આખું સાહિત્ય સ્વરૂપ છે દોસ્તો. વધુ સમય નહીં લો. અને આમાં સાલીભદ્ર સૂરી દ્વારા એક રાસ લખ્યો છે, એનું નામ છે ભરતેશ્વર બાહુબલી રાસ. અને અબ્દુલ રહેમાન જે છે એને એક રાસ લખ્યો છે જેનું નામ છે સંદેશક રાસ. બે રાસ યાદ રાખજો, એક છે સંદેશક રાસ, એક છે સંદેશક રાસ, અને એક છે ભરતેશ્વર બાહુબલી રાસ. એક છે ભરતેશ્વર બાહુબલી રાસ. એને નીંદર નથી આવતી ને કે જો મને. ચલો, પહેલું શું છે? ભરતેશ્વર બાહુબલી રાસ અને સંદેશક રાસ અને ભરતેશ્વર બાહુબલી રાસ. ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ રાસ, રાઈટ. જૈન સાહિત્ય પ્રકાર છે. રાસક સંસ્કૃત નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. ભક્તિ પ્રધાન છે. સંદેશક રાસ અને ભરતેશ્વર બાહુબલી રાસ, દે આર ધ ગ્રેટ એક્ઝામ્પલ્સ ઓફ રાસ, બરાબર ને. કોના દ્વારા લખાયેલું છે? ભરતેશ્વર બાહુબલી રાસ જે છે એ સાલીભદ્ર સૂરી દ્વારા લખાયેલું છે. કોના દ્વારા?
દોસ્તો બધાએ શું કયા વ્યક્તિએ શું લખ્યું છે હું તમને સમજાવીશ. શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલું છે. જ્યારે એમ કે સંદેશક રાસ છે, એ સંદેશક રાસ કોના દ્વારા લખાયેલું છે? રહેમાન દ્વારા રચિત છે. કોના દ્વારા દોસ્તો? રહેમાન જે છે, અબ્દુલ રહેમાન નો કહેતા, બરાબર ને? ઓકે, અબ્દુલ રહેમાન કહેતા ને આ રહેમાન નામના એક વ્યક્તિ હતા, એના દ્વારા રચેલી રચના છે. તમે એમ કહેશો સાહેબ આ મુસ્લિમ વ્યક્તિ છે, સંદેશક રાસ તો હિન્દુને લખતો છે, તો એને લખ્યો? હા, રાઈટ, લખ્યો. તમને સમજાયું હતું કે દલપતરામ જે છે, દલપતરામ ક્યાંક જઈ અને મુસ્લિમ કૃતિઓ લખતા. દયારામ છે, એ દયારામ ક્યાંક જઈને મુસ્લિમ કૃતિઓ લખતા, રાઈટ? તો ત્યારે વાળાઓ નહોતા, વાળાઓ આપણે હમણાં કરી નાખ્યા છે. ચલો ત્યાંથી આગળ આવી દોસ્તો, બીજા નંબરનું સાહિત્ય સ્વરૂપ જેને આપણે ઓળખીએ છીએ ફાગુના નામે. કેના નામે ઓળખીએ છીએ? ફાગુ. બીજો પ્રકાર છે ને આપણે કહીએ છીએ ફાગુ. નામ સાંભળ્યું છે, હે ને? ફાગ એટલે શું? ફાગ, ફાગણ, ફગવા, આ બધા શબ્દ તમે સાંભળ્યા છે. બિહારમાં એને ફગવા કહેવાય. શું કહેવાય? ફગવા. ફાગુનો મતલબ શું થાય? ફાગુનો મતલબ થાય વસંત. ફાગુનો મતલબ શું થાય દોસ્તો? ફાગુનો મતલબ થાય વસંત, હે ને? વસંત ને, હેમંત ને, શિશિર ને, તમે આ બધી ઋતુઓ જે છે, ઋતુઓ તમને ખબર હશે, બરાબર દોસ્તો? વસંત મહિનાની વાત છે, રાઈટ? ફૂલો જે છે એ ફૂલોની કળીઓ ખીલી છે, પ્રેમ અને પ્રકૃતિની ઋતુ છે, અને એ ફાગુ વસંત ફાગુનો મતલબ થાય વસંત, રાઈટ? અને એ વસંત આવી બધી વાતો કરીએ છીએ કે ફૂલ ખીલા છે, પ્રેમ અને પ્રકૃતિની ઋતુ છે. તો દોસ્તો આનું લખાણ છે ને એ શૃંગાર રાસમાં હશે. કયા રાસમાં હશે દોસ્તો? શૃંગાર રાસમાં. તમને ખબર છે અલગ અલગ પ્રકારના રાસ છે. વિભત્સ રાસ, ભયાનક રાસ, હાસ્ય રસ, રાસ નહીં, વિભત્સ રસ છે, ભયાનક રસ છે, રાઈટ? હાસ્ય રસ છે, કરુણ રસ છે, પછી વીર રસ છે, રાઈટ? આ બધા પ્રકાર છે, અલગ અલગ છે, બરાબર ને? જેટલા યાદ આવ્યા મેં તમને કીધું, બરાબર? ભયાનક રસ પણ છે, ભયાનક રસ, આમ ભયાનક. વિભત્સ છે, બરાબર? શૃંગાર રસ પણ છે. શૃંગારનો મતલબ થાય પ્રેમ. તમને એમ થાય કૃષ્ણ અને રાધાના જે પદો છે એ કયા રસમાં લખાયા હતા? દોસ્તો યાદ રાખજો, લખજો, કેજો કે એ લખાયેલા છે શૃંગાર રસમાં. કયા રસમાં? શૃંગાર રસમાં. કે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને કાલો કાલો યમુના જીલો પાણી લાગે, મને કાલો કાલો યમુના જીરો પાણી લાગે, રાઈટ? બરાબર? કૃષ્ણ અને રાધાના જેટલા પણ સંવાદો છે એ સંવાદો લગભગ લખાયેલા હશે શૃંગાર રસમાં. કયા રસમાં? શૃંગાર રસમાં. તો એ ફાગુ જે છે એ ફાગુ આમ જોઈએ ને તો નૃત્ય સાથે જોડાયેલો એક સાહિત્ય પ્રકાર છે. જેવી રીતના વરસાદની શરૂઆત થાય, વસંત ઋતુ ચ આગમે ન કાકહ કાકહ પીકહ પીકહ, કે જેવી રીતના કાગડો જે છે, કાગડો અને કોયલ બે અલગ કઈ રીતના થાય? કાગડો અને કોયલનો કલર એક જ છે, પરંતુ જ્યારે દોસ્તો ઋતુનું આગમન થાય, રાઈટ? જ્યારે વરસાદ ઋતુનું આગમન થાય, જ્યારે વરસાદ પડે છે, એ સમય દરમિયાન ખબર પડી જાય કાગડો કોણ છે અને કોયલ કોણ છે. કારણ કાગડો બોલે, કોયલ બોલે, કોયલ બોલે તમને ખબર પડી જાય. સમજાય? હા, કોયલનો મીઠો ટહુકો છે, એટલે લોકો કોયલના ગીત કે કાગડાનું કીધું ક્યારે? કે કાગડો બેઠો આંબલિયાની ડાળ, નો કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, કે મારો વીરો રે બેઠો રે કડને બાર, હે જો શીડા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણ. એમ નથી કહેતા હેરો શીલા વીરા એ તમે કાગડા ને રે ઉડાડો આપણ ઘેર, નો કે. કારણ કોયલ કોયલ છે ને કાગડો કાગડો. તો વસંત ઋતે છે આગમે ને કાકહ કાકહ પીકહ પીકહ. તો ફાગુ વસંત શૃંગાર રસને લખતું છે. પ્રશ્ન તમે કહો સાહેબ એવું તો કોઈ ફાગુ સ્વરૂપ જે છે એ ફાગુ સ્વરૂપનું તમે એક્ઝામ્પલ આપો, રાઈટ? તમે મને કહો, તમને જો કોઈ ખ્યાલ હોય કે સાહેબ આ ફાગુ છે, એ ફાગુનો તમે મને એક્ઝામ્પલ આપો. આમ જોઈએ ને તો જૈનેતર અને જૈન બંને સાહિત્ય સ્વરૂપોમાં આ ફાગુ જે છે ફાગુનું લખાણ જોવા મળે છે. હા, નો હોય, જે નો હોય કવે એમાં નો હોય સાહેબ, બરાબર ને? ચાલો ડન. ઓકે, તો આ તમને ખબર પડી ગઈ કે સાહેબ ફાગુની આપણે વાત કરી. અલગ અલગ પ્રકારો છે, રાઈટ? એ બધા પ્રકારોના હું તમને નામ કહી દઉં. બધા પ્રકારો જે છે, બધા જ પ્રકારોના તમને હું નામ કહી દઉં. જસ્ટ ગીવ મી 1 મિનિટ, હા, 1 નિમિષ.
ઓકે, ચલો. અલગ 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 યુગ આવ્યા, બધા યુગ આવ્યા. બધા યુગને તમે ઓળખો છો કે નહીં? હવે સાહેબ બધા યુગને ઓળખી. સૌથી પહેલો યુગ કયો આવ્યો? કયો જોઈ મને. સરજી લખો, હું લગાવું છું. સૌથી પહેલો યુગ જે છે એ સૌથી પહેલો યુગ એટલે કે સાહેબ જૈન સાહિત્ય આવ્યો. કયું સાહિત્ય આવ્યો? જૈન યુગ આવ્યો. જેને આપણે શું કીધું? જેને આપણે હેમ યુગના નામે ઓળખો. કારણ તો કે આ યુગમાં એક કવિ થઈ ગયા, એક સાહિત્યકાર થઈ ગયા જેનું નામ છે હેમચંદ્ર આચાર્યજી. કોણ છે? હેમચંદ્ર આચાર્યજી. અને આ હેમ યુગ દરમિયાન શું શું લખાણું? આ હેમ યુગ દરમિયાન લખાણું રાસ, રાઈટ. આ હેમ યુગ દરમિયાન જ તે લખાણું ફાગુ, બરાબર ને? રાસ લખાણા, ફાગુ લખાણા. આ જ હેમ યુગ દરમિયાન લખાણા પ્રબંધ, બરાબર ને? કાનહડદે પ્રબંધ ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે, રાઈટ. ફાગુ લખાણા, પ્રબંધ લખાણા, રાસ લખાણા. આ મુખ્ય છે, આ ત્રણ મુખ્ય છે. બાકી તો છે પ્રવાસ વર્ણન છે, બરાબર. પછી 12 માસી કાવ્ય છે, ઋતુ કાવ્ય છે, ઋતુ કાવ્ય આવશે, બરાબર. ઋતુ કાવ્ય આવશે, પછી 12 માસી આવશે, સમજાઈ ગયું? પછી 13 માસી નું આવે. 12 માસી પછી શું આવે? 12 માસી પછી આવશે ભવાઈ. શું આવશે દોસ્તો? ભવાઈ. ભવાઈ એટલે તમને તરત યાદ આવી જશે અસાઈ ઠાકર સાહેબજી. સાચી વાત છે. 1414 માં ગાંધી બાપુ આવ્યા. એની પહેલા 1304 માં અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ હતું. તો એના 100 વર્ષ પહેલાની વાત કરો છો. ઓકે નો મતલબ એવો થાય કે એ ભવાઈ જે છે એ ભવાઈ કયા યુગમાં પડતી હશે? કયા યુગમાં? મધ્યકાલીન સાહિત્યમાં પડતી હશે. કેમાં પડતી હશે? મધ્યકાલીન સાહિત્યમાં પડતી હશે, રાઈટ. તો મધ્યકાલીન સાહિત્યની આપણે વાત કરીએ છીએ. અહીંયા આપણે હેમ યુગની જગ્યાએ મધ્યકાલીન સાહિત્ય લખી નાખીએ એટલે બધા આવી જાય, બરાબર. બધા આવી જાય. ચલો, આ મુખ્ય છે. પણ મધ્યકાલીન સાહિત્ય જે છે એમાં તમને ખબર છે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? છેક 1850 સુધી જવાનું છે. સાહેબ 1850 સુધી જવાનું હોય તમારે લખવા જ માંડવાનું. 1850 સુધી જવાનું હોય તો તમારે ઘણી બધી બાબતો આમાં લખી શકો. જેમ કે 1850 સુધીના જ તે સમયગાળામાં પદો લખાણા. મીરાબાઈ આવ્યા, રાઈટ. નરસિંહ મહેતા આવ્યા, બરાબર. આ જ સમય દરમિયાન આખિયાનો લખાણા. ભાલણ આવ્યા, નાકર આવ્યા, પ્રેમાનંદ આવ્યા, રાઈટ. આ જ સમય દરમિયાન છપ્પા લખાણા. એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ, આંધળો સસરો સરંગઠ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. આ જ સમય દરમિયાન પદ્ય વાર્તા લખાણી. પદ્ય વાર્તાઓ લખાણી, બરાબર. હંસાવલી. કઈ? હંસાવલી તરત તમને યાદ આવી જવી જોઈએ. જો સારું ભણવું પડશે, બરાબર. આ જ સમય દરમિયાન ભોજા બાપા આવ્યા. તો ભોજા ભગતે શું આપ્યા? ચાબખા, રાઈટ. આ જ સમય દરમિયાન આવ્યા ધીરો પ્રતાપ બારોટ. અને ધીરો પ્રતાપ બારોટે શું કર્યા દોસ્તો? ધીરાની કાફી વખણાય, બરાબર. જેવી રીતના ડિલક્સની ફાકી વખણાય એ રીતના ધીરાની કાફી વખણાય, રાઈટ. અને એ જ સમય દરમિયાન વલ્લભ મેવાડો આવે. ગરબા થાય અને ગરબી થાય. ગરબી આવે એટલે દયારામ આવે, રાઈટ. આલા લીલા વાસળિયા રે વઢાવો. દયારામ, દલપતરામ, સોરી દયારામ. કોણ? દયારામ. તો આપણે જોયું કે મધ્યકાલીન સાહિત્યમાં આટલા મુખ્ય પ્રકારો છે જેના ઉપર લખાણ થતું આપણને જોવા મળે છે. જેના ઉપર લખાણ જે છે લખાણ કેન્દ્રિત રહે છે. આની આજુબાજુ ક્યાંક ફરે છે. જો સુધારક યુગમાં જશો તો સુધારક યુગમાં તમને જોવા મળશે નિબંધ, બરાબર. સુધારક યુગમાં જશો તમને જોવા મળશે આત્મકથા, બરાબર. આત્મકથાઓ તમને જોવા મળશે. જેમ કે નર્મદની ખુદની આત્મકથા છે, બરાબર. પછી જીવરામ ભટ્ટનું ચરિત્ર, ઓલાનું ચરિત્ર, આનું ચરિત્ર, સારું નથી ખરાબ ને બધી, બરાબર. તો જીવન ચરિત્રો લખાયા. તમને ખબર છે અલગ અલગ કવિતાઓ લખાય છે, રાઈટ. કરુણ સંવાદો જે છે એ રચાય છે. કાવ્ય, બરાબર. ત્યારબાદ વિવેચન ગ્રંથોની રચના થાય છે. ઘણા બધા વિવેચકો આવે છે જે વિવેચન ગ્રંથોની રચના કરે છે, રાઈટ. પછી પ્રવાસ વર્ણનની વાત થાય છે, બરાબર. પ્રવાસના વર્ણનો જે છે પ્રવાસ વર્ણનો આપણને જોવા મળે છે. ઇંગ્લેન્ડની મુસાફરી, મહિપતરામ, રૂપરામ, બરાબર ને. આગળ આવો પછી કાકા સાહેબ કાલેલકર, રખડવાનો આનંદ ને હિમાલયનો પ્રવાસ ને ઉગમનો દેશ જાપાન ને આફ્રિકા ને પૂર્વ આફ્રિકામાં વાં જવું ને વાં જવું, બધું કાકા સાહેબ કાલેલકરે નિબંધો લખ્યા. સમજાય છે? તો કહેવાનો મતલબ આજે આમ જોઈને તો એક પ્રકારની હિન્ટ છે ખાલી તમારા માટે કે વિચ કાઇન્ડ ઓફ ક્વોલિટી વી આર ગોના ગેટ, રાઈટ, ઇન ફ્યુ ડેઝ, બરાબર. કે થોડાક દિવસોમાં જે આપણે ભણશું આપણે કઈ ક્વોલિટી ને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરશું દોસ્તો, એ સમજવાનું છે આપણે. ઓકે, ચલો, ડન. સરસ, બધા લોકોની હાજરી છે. ચલો, સરસ. જો યાદ રાખજો આ બધી થિયરી જરૂરી છે, બરાબર ને. થિયરી મારે તમને ભણાવીશ એટલા માટે. પછી આવે અર્વાચીન યુગ, સોરી ગોવર્ધન યુગ આવે. અને ગોવર્ધન યુગ જે છે, ગોવર્ધન યુગમાં શું લખાય? હાસ્ય સંવાદો, હાસ્ય નવલક લખાય, ઉર્મી કાવ્યો લખાય, સોનેટ લખાય, નવલિકાઓ લખાય, ગઝલ લખાય, રાઈટ. ઉઘાડે શિર તારે, બરાબર. રોજની સી લખાય, ખંડ કાવ્ય લખાય, બરાબર ને. ખંડ કાવ્યના પિતા એ બધા હવે આવી જાય.
ગાંધી બાપુ આવે. ગાંધી બાપુના સમય દરમિયાન પણ શું લખાય? ડાયરી સાહિત્ય. જેમ કે ગાંધી બાપુના અંતેવાસી નજીક રહેતા કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. કયું સાહિત્ય લખતા? ડાયરી સાહિત્ય લખતા. ડોલન શૈલીના કાવ્ય જે છે એ કાવ્યની રચના આ સમય દરમિયાન થાય છે. બરાબર. આનું એક તમને મસ્ત એવું લિસ્ટ આપીશ અને એ લિસ્ટ હું આજે ટેલિગ્રામમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો. તો 12માસી, પ્રબંધ, ભવાઈ વગેરે 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 વગેરેની રચનાઓ થઈ. ચલો ઓકે. તો જો હેમયુગ છે, અત્યારે જે યુગ ચાલુ છે કયો યુગ છે? એ યુગ છે હેમયુગ. આ હેમયુગમાં આપણે કેની વાત કરી? હેમયુગમાં આપણે વાત કરી હેમચંદ્રાચાર્યજીની. સાહેબ હેમચંદ્રાચાર્યજી એકલા થોડાક છે? હેમચંદ્રાચાર્યજી એકલા નથી. હેમચંદ્રાચાર્યજીની સાથે સાથે ઘણા બધા સાહિત્યકારો છે. હેમચંદ્રાચાર્યજી તો છે જ, પણ હેમચંદ્રાચાર્યજીની સાથે સાથે ઘણા બધા સાહિત્યકારો છે. એમાં એક સાહિત્યકાર જેનું નામ છે શાલિભદ્ર સુરી. હવે તમને જયારે શાલિભદ્ર સુરી નામ યાદ આવે, તમને શું યાદ આવે? શાલિભદ્ર સુરી નામ યાદ આવે, તમને શું યાદ આવે? ચલો કયો મને. શાલિભદ્ર સુરી યાદ આવે એ સમય દરમિયાન તમને શું યાદ આવે? સાહેબ તરત તમને યાદ આવે કે ભરતેશ્વર બાહુબલી નામનો રાસ લખ્યો હતો. કયો રાસ લખ્યો હતો? ભરતેશ્વર બાહુબલી નામનો રાસ. રાઈટ. ભરતેશ્વર બાહુબલી નામનો રાસ શાલિભદ્ર સુરી દ્વારા લખ્યો. પ્રશ્ન પૂછે કે સાહેબ ક્યારે લખાણો? ઈસવીસન 1885 ની આજુબાજુમાં આનું લખાણ થયું છે. રાઈટ. અને એમ કે કહેવાય છે કે આ ભરતેશ્વર બાહુબલી રાસ એટલે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ. રાઈટ. હકીકતમાં કહેવાય ગુજરાતી પ્રથમ કૃતિ, કારણ કે આ બધું લખાતું નહીં, પ્રાકૃતમાં લખાતું. આ અપ્રભંશમાં લખાતું. કેમાં લખાતું દોસ્તો? અપ્રભંશ જે છે અપ્રભંશમાં લખાતું હતું. ચલો બરાબર. બુદ્ધિરાસ જે છે ને, બુદ્ધિરાસની રચના પણ કોને કરેલી છે? શાલિભદ્ર સુરી દ્વારા. પ્રશ્ન પૂછાય શાલિભદ્ર સુરી દ્વારા બુદ્ધિરાસ અને શાલિભદ્ર સુરી દ્વારા ભરતેશ્વર બાહુબલી રાસ. વિધાન 1 અને 2 બંને સાચા છે, વિધાન 1 અને 2 બંને ખોટા છે. આપણે એમ કઈ બુદ્ધિરાસ ન આવે. બુદ્ધિરાસ શાલિભદ્ર સુરી દ્વારા જ લખાણ છે દોસ્તો. રાઈટ. અને પંચ પાંડવ ચરિત્ર રાસ છે ને, એ પણ આમના દ્વારા લખાણ છે. કયો? પંચ પાંડવ ચરિત્ર રાસ. રાઈટ. પંચ પાંડવ ચરિત્ર રાસ કે 5 પાંડવો જે છે એ 5 પાંડવોના ચરિત્ર વર્ણવતું જે રાસ છે, જે શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલું છે. ચલો એ જ સમયના બીજા એક બહુ મોટા એવા સુરીની વાત કરીએ. જે રીતના શાલિભદ્ર સુરી જોઈ નાખ્યું, હેમચંદ્રાચાર્ય સુરી આખે આપણે જોઈ લીધું. એવું ને એવું એક નામ છે વિનયચંદ્ર સુરી. કોણ છે? વિનયચંદ્ર સુરી. શું કામ યાદ રાખી વિનયચંદ્ર સુરીને આપણે? વિનયચંદ્ર સુરીની એક રચના બહુ પૂછાય છે. છોકરાઓ યાદ રાખજો. આ બધા ભરતેશ્વર બાહુબલી રાસ, શાલિભદ્ર સુરી, હેમચંદ્રાચાર્યના બધા તમને આવડશે. પણ વિનયચંદ્ર સુરી જે છે એની નેમિનાથ ચતુષ્પદિકા જે ગુજરાતી ભાષાનું પ્રથમ 12માસી કાવ્ય છે. તો 12માસી કાવ્ય લખતા. રાઈટ. 12માસી કાવ્ય લખતા. અને એ 12માસી કાવ્યનું સૌ પ્રથમ 12માસી કાવ્ય કયું દોસ્તો? તો 12માસી સૌ પ્રથમ 12માસી કાવ્ય છે નેમિનાથ ચતુષ્પદિકા. કઈ? નેમિનાથ ચતુષ્પદિકા. ચલો હવે તમારે મને કહેવાનું છે કે નેમિનાથ ચતુષ્પદિકામાં નેમિનાથ સાથે પ્રેમિકાનું વર્ણન હતું. કોણ હતા એ? નેમિનાથ અને પ્રેમિકાના વિરહની વાત એ કોણ હતા? હમણાં જ મેં તમને કહી દીધું હતું. નેમિનાથ ચતુષ્પદિકામાં નેમિનાથ સાથે કોણ હતું? વેરી ગુડ. જેનું નામ હતું રાજીમતી. કોણ હતા? રાજીમતી હતા. બરાબર ને? રાજીમતી હતા. અને આ રાજીમતી નેમિનાથનો સંવાદ તમને બહુ સારી રીતના ખ્યાલ છે. આજના જ તે પ્લસના લેક્ચરમાં મેં ભણાવ્યો કે આ રાજીમતી કંસના પુત્રી હતા. કેના પુત્રી? સોરી, મિસ્ટેક મારી. આ રાજીમતી ઉગ્રસેનના પુત્રી હતા. કોના પુત્રી હતા? ઉગ્રસેનના પુત્રી હતા. રાઈટ. અને ઉગ્રસેનને ત્યાં એક પુત્ર પણ હતો જેનું નામ હતું કંસ. અને આ કંસને એક પિતરાય બહેન હતી જેનું નામ હતું દેવકીજી. અને એ દેવકીજીના વિવાહ કોની સાથે થયા હતા? વાસુદેવ સાથે થયા હતા. કોની સાથે થયા હતા? વસુદેવ સાથે થયા હતા. તમને ખ્યાલ છે? દેવકીના વિવાહ વસુદેવ સાથે. ઉગ્રસેનનો પુત્ર કંસ અને પુત્ર રાજીમતી. પુત્ર રાજીમતી છે, રાજીમતીના વિવાહ નેમિનાથ સાથે થયા હતા. અને નેમિનાથ સાથે જ્યારે વિવાહ થવાના હતા, યાદવ કુળ, ઉગ્રસેન, અને એ સમય દરમિયાન એવું કહેવામાં આવ્યું કે ઘણા બધા પશુઓની બલિ થશે. અને આ વાતની જાણ નેમિનાથને થાય છે. કે નામ શું છે? નામ છે નેમિકુમાર છે. શું નામ છે? નેમિકુમાર છે નામ. બરાબર. આગળ જતા આજ અરિષ્ટ નેમી બને છે.
ઓકે, પછી તો કે સાહેબ એવો વિચાર અંદરથી એવો એક વિચાર આવે છે, અંદરથી એક એવો વિચાર આવે છે, અંદરથી એક એવી ભાવના જાગે છે, જો મારા વિવાહ કરવાના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામતા હોય, અસંખ્ય જીવો મૃત્યુ પામતા હોય, તો મારે લગ્ન કરવા નથી, મારે વિવાહ કરવા નથી. અને તમને બધાને ખ્યાલ છે પછી નેમિનાથ ક્યાં વહી જાય છે? નેમિનાથ જે છે એ નેમિનાથ જુનાગઢ, એ જુનાગઢના ગિરનાર પર વહી જાય છે અને ગિરનાર પર જબર ઘોર તપ કરે છે. અને દોસ્તો નેમિનાથ જે છે અરિષ્ટ નેમી બને અને રાજીમતી એમના શિષ્ય બને છે. પ્રથમ શિષ્ય એના કોણ હતા દોસ્તો? રાજીમતી ખુદ. રાજીમતી જે છે રાજીમતી ખુદ એમના શિષ્ય હતા. રાઈટ, એકદમ ઘોર તપ કરે છે. તપ નથી કરતા, ઘોર તપ. પેલા લોકો ઘોર તપ કરતા, સમજાઈ ગયું? પેલા લોકો હજારો વર્ષ સુધી તપ કરી શકતા. આજે કેમ તમે ઘોર તપ કરી શકો? તમે 15 મિનિટ સુધી વાંચી શકો. બહુ મોટી વાત થઈ ગઈ તમારા માટે. એવી રીતના વેરી ગુડ, યાદ રાખવા માટે જૈન ધર્મ, બરોબર ને? જૈન ધર્મ જે છે જૈન ધર્મની વાત કરી, થોડીક વાત કરી જ દઉં. સાહિત્ય સાથે જીકે બધું આપણે એડ કરીએ છીએ. જૈન ધર્મ તમને યાદ આવે એટલે તમને શું યાદ આવે? જૈન ધર્મના આદિ સ્થાપક, જૈન ધર્મના આદિ સ્થાપકનું નામ હતું ઋષભદેવ. આજ ઋષભદેવ એટલે આદિનાથ, બરોબર ને? જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો થઈ ગયા? 24 તીર્થંકરો થઈ ગયા, બરોબર. અને 24માં તીર્થંકર કોણ હતા? 24માં તીર્થંકર મહાવીર સ્વામી છે. અને મહાવીર સ્વામીને જૈન ધર્મના ખરા સ્થાપક કહેવાય છે. ઓકે, તો ટોટલ આપણે જોઈએ એમાં મહાવીર સ્વામીની વાત કરીએ તો મહાવીર સ્વામીજી જે છે, મહાવીર સ્વામી જે છે, મહાવીર સ્વામી, જો આ ક્યાંથી ક્યાં આપણે નીકળ્યા છીએ. મહાવીર સ્વામીનું જન્મનું નામ શું હતું દોસ્તો? મહાવીર સ્વામી જે છે મહાવીર સ્વામીનું જન્મનું નામ શું હતું? વર્ધમાન હતું, રાઈટ. આ વર્ધમાનના પિતાનું નામ શું હતું? વર્ધમાનના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન કરતા નહીં, રાઈટ. શુદ્ધોધન કર્યા તો હેરાન કરી નાખીશું. સિદ્ધાર્થ આવશે, રાઈટ. સિદ્ધાર્થ આવશે. શું આવશે? સિદ્ધાર્થ. પિતા. માતા કોણ હતા દોસ્તો? માતાનું નામ શું હતું? માતાનું નામ હતું ત્રિશડા દેવી. કોણ હતા? ત્રિશડા દેવી, બરાબર. અને આ ત્રિશડા દેવી અને સિદ્ધાર્થને ત્યાં એક નહીં 2 પુત્ર હતા. બીજા પુત્રનું નામ હતું નંદીવર્ધન. કોણ હતા? નંદીવર્ધન નામના પુત્ર હતા. વર્ધમાન જે છે વર્ધમાનનો જન્મ ક્યારે થાય? વર્ધમાનનો જન્મ થાય ઈસવીસન પૂર્વે 599 રાઈટ. ઈસવીસન પૂર્વે 599 વર્ધમાનનો જન્મ થાય છે. વર્ધમાન જે છે એ વર્ધમાનના વિવાહ કોની સાથે થાય? વર્ધમાનના વિવાહ યશોદા સાથે થાય. કોની સાથે થાય દોસ્તો? યશોદા સાથે તેઓના વિવાહ થાય છે. ખોટું હોય તો કહેજો, સાચું હોય તો કહેજો. નંદીવર્ધન 599. ઓકે, વેરી ગુડ. આ પ્રીવિયસ લેક્ચર કેમ આવશે? વેરી ગુડ. ખોટી વાત છે. 12 વર્ષની ઉંમરે નો આવે. વિવાહ બાદ 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે. 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે અને 12 વર્ષ કઠોર તપ કરે. અને 12 વર્ષના કઠોર તપના અંતે રુજુપાલિકા નામની નદીના કિનારે, રુજુપાલિકા નામની નદીના કિનારે જે જગ્યાએ સાગના, રાઈટ, સાલના વૃક્ષોનું વાવેતર થયું છે, રાઈટ, એની નીચે જ્ઞાન પ્રાપ્તિ થાય. શું થાય? જ્ઞાન પ્રાપ્તિ થાય. અને એ જ્ઞાન પ્રાપ્તિ થાય એને શું કીધા દોસ્તો? એને જીન કીધા. શું કીધા? જીન કીધા. જીન એટલે 5 ઇન્દ્રિયો પર જેનો વશ છે તેઓ, રાઈટ. અને આના ઉપરથી એક સંપ્રદાય એવો જેને આપણે જૈન સંપ્રદાયના નામે ઓળખીએ છીએ. એમાં વર્ધમાન એટલે કે મહાવીર સ્વામી જે છે, મહાવીર સ્વામી તમને ખબર હોવી જોઈએ દોસ્તો 30 વર્ષ સુધી જીવે છે. હજી 30 વર્ષ સુધી પોતે પોતાના ધર્મ પ્રચાર કરે છે, રાઈટ. પોતાના ઉપદેશો આપે છે અને એ પોતાના ઉપદેશો અર્ધ માગધી ભાષામાં આપે છે. કઈ ભાષામાં આપે છે? અર્ધ માગધી ભાષામાં આપે છે દોસ્તો. અને બીજી વાત અહીંયાથી આપણે એ યાદ રાખીશું, પાવાપુરી ખાતે પોતે નિર્વાણ પામે છે, રાઈટ. અને જૈન ધર્મ જે છે જૈન ધર્મના આવિષ્કાર. 23માં તીર્થંકર જે છે એનું નામ શું હતું? પાર્શ્વનાથ, રાઈટ. અને આ પાર્શ્વનાથ પણ તમને ખ્યાલ છે, પાર્શ્વનાથ પણ એક મોટા એવા ગણરાજ્યમાં એક ક્ષત્રિય રાજા થઈ ગયા, એના પુત્ર હતા. પણ આ પાર્શ્વનાથ એટલા માટે યાદ રાખી છે કે પાર્શ્વનાથે 4 વ્રતો આપ્યા. અને 4 વ્રતો કયા? સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. સત્ય એટલે સાચું બોલવું, અહિંસા એટલે હિંસા ન કરવી, અસ્તેય એટલે ચોરી ન કરવી, અને અપરિગ્રહ એટલે કે ખોટો ધન કે ખોટો અન્નનો
સંગ્રહખોરી ન કરવી. પરંતુ જે પાંચમું જે વ્રત હતું દોસ્તો, એ 24મા શાસક મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યું, અને એ છે બ્રહ્મચર્ય. કયું છે? બ્રહ્મચર્ય. હવે પાછા બ્રહ્મચર્યના પ્રકાર હતા. બ્રહ્મચર્યના પ્રકાર હતા. બ્રહ્મચર્ય એટલે વિવાહ ન કરવાનું તો થતું. વિવાહિત લોકોને પણ બ્રહ્મચર્ય જે છે, બ્રહ્મચર્યનું પાલન કરાવી શકતા હતા. ઓકે, યસ. તો આપણે ક્યાં આવવાના હતા? આમાંથી આપણે આવવાના હતા દોસ્તો કે 22મા તીર્થંકર હતા, અને એ 22મા તીર્થંકર છે અરિષ્ટ નેમી. કોણ છે? અરિષ્ટ નેમી. અને આ જ અરિષ્ટ નેમી નાના હતા ત્યારે નેમી કુમારના નામે ઓળખવામાં આવતા. આજ કોણ થયા? આત્ય નેમિનાથ થયા. અને આ નેમિનાથના વિવાહ કોની સાથે થયા દોસ્તો? કંસ જે એમના બહેન, રાઈટ, કંસના બહેન જે છે, એ કંસના બહેન રાજીમતી સાથે થાય છે. કોની સાથે થાય છે? રાજીમતી સાથે થાય છે. ચલો, તો આ વર્ણન વિનયચંદ્ર દ્વારા પોતાના પુસ્તકમાં 12માસી કાવ્ય નેમિનાથ ચતુષ્પદિકામાં કરવામાં આવ્યું છે. રેવતી ચાલો, ડન ડનાડન. ઓકે, ત્યાંથી આગળ વધીએ. અલગ અલગ બીજા સાહિત્યકારો છે. એ સાહિત્યકારોની આપણે વાત કરી. કેની કરી? શાલિભદ્ર સૂરી, વિનયચંદ્રની વાત કરી. શાલિભદ્ર સૂરી અને વિનયચંદ્ર પછી ત્રીજું મોટું નામ આપણે જોવા જઈ રહ્યા છે. જેવી રીતના આપણે આગળ જોયું 12માસી, એવી જ રીતના વિજયચંદ્ર સૂરી, અથવા તો જેને આપણે વિજયભદ્ર સૂરીના નામે પણ ઓળખીએ છીએ, એની આપણે વાત કરીએ. બરાબર, 5-6 જ છે, વધુ નથી દોસ્તો, 5-6 જ છે. પછી આપણે સીધા નરસિંહ મહેતા તરફ આપણે આપણી ગાડી જે છે, ગાડીને હલાવી દેશું. વિજયભદ્ર સૂરી કોણ છે સાહેબ? શું કામ આને યાદ રાખીએ છીએ? આમના દ્વારા એક રચના થઈ છે, તમને ખ્યાલ હોય તો. આની રચના કઈ છે? રેવતી અને બલરામની નાની કઈ વાત જ ન થઈ ગઈ આપણે. મેહુલ, હે બેટા, તમે જુનાગઢના હોત, જુનાગઢની જ વાતો કરવાની, અમારી વાતો જ નહીં કરવાની, અમારી કોઈ ફિલિંગ નહીં. કમલા રસ, ઈ શું વળી? ઈ શું આવે? સૌથી પહેલી ચૌપાઈ કોણ લખે છે? વિજયભદ્ર કે વિજયચંદ્ર સૂરી કે છે. વેરી ગુડ. નીલાંગીની રાવલે કહી દીધું કે હંસરાજ વચ્છરાજ ચૌપાઈ કઈ છે? હંસરાજ વચ્છરાજ ચૌપાઈ, રાઈટ. ગુજરાતી ભાષાની સૌથી પહેલી ચોપાઈ કઈ હતી? એમનું કહેતા સાહેબ, ચિત્રકૂટ કે ઘાટ પે ભાઈ સબ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર સિયાવર રામચંદ્ર કી જય. ચોપાઈ ના, એ નથી. હે શ્રી ગુરુ ચરણ સરોજ રજની જમન મુકુર સુધારી, બલનવ રઘુબલ વિમલ જસુ જોદાયક ફલચાર. ચારની સાહિત્ય નથી. હંસરાજ વચ્છરાજ ચૌપાઈ ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી પદ્ય વાર્તા છે, રાઈટ. તો સૌથી પહેલી પદ્ય વાર્તા જે છે, પદ્ય વાર્તા પણ આ જ યુગને જાય છે. સૌથી પહેલી પદ્ય વાર્તા પૂછે તો કઈ છે દોસ્તો? હંસરાજ વચ્છરાજ ચૌપાઈ. બરાબર. એમાં હંસાનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં વચ્છરાજનું વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર. ચલો, એ પદ્ય વાર્તાની વાત કરી. ત્યાંથી તમને ખ્યાલ હોય તો સૌથી પહેલું ફાગુ કયું રચાણું? સૌથી પહેલું ફાગુ. જે રીતના આપણે રાસની વાત કરી, એવી રીતના આપણે પદ્ય વાર્તાની વાત કરી. ચલો, તો હવે આપણે વાત, જો આ પદ્ય વાર્તા માટે જાણીતો વ્યક્તિ આગળ આવશે, રાઈટ. સામળ, બરાબર ને. નંદ 32, સુડા 72, ભમર 25, વૈતાલ 25, આ બધી કોણ કરશે? આગળ જતા કરશે. અને મદન મોહનાન, ચંદ્રાવતી, શિવ, રાવણ મંદોદરી સંવાદ ને આ બધી એની રચનાઓ છે. વેરી ગુડ. સૌથી પહેલું ફાગુ છે સિલી થુલી ભદ્ર ફાગુ, જે લખાણ છે જીન પદમ સૂરી દ્વારા. કોના દ્વારા? જીન પદમ સૂરી દ્વારા. કોના દ્વારા લખાયેલું છે? જીન પદમ સૂરી દ્વારા લખાયેલું છે. સૌથી પહેલું ફાગુ કયું છે? જીન પદમ સૂરી દ્વારા લખાયેલું સિલી થુલી ભદ્ર ફાગુ. સિલી થુલી ભદ્ર ફાગુ, રાઈટ. કોના દ્વારા લખાયેલું? જીન પદમ સૂરી દ્વારા. ફાગ, વૈશાખ આપણે એ રીતના ભણ્યા છીએ. ફાગુ એટલે શું તમને ખબર છે? શેનું વર્ણન હશે?
કયા કયા રસનું વર્ણન હશે દોસ્તો? વસંત વિલાસ. જયશ્રીબેન, વસંત વિલાસ ને નાને કઈ લાગે કે નહીં, આગળ આવશે. ગુજરાતી ભાષાનું પહેલું ફાગુ છે જે જીન પદ્મસુરી દ્વારા લખાયેલું શીલી થુલી ભદ્ર ફાગુ, જેને સ્થૂલ ભદ્ર ફાગુના નામે આપણે ઓળખીએ છીએ. શૃંગાર રસ, અચ્છા ઓકે, રસ. હા, હું આમાં કન્ફ્યુઝ થઉં છું, તમે શૃંગાર રસ આમાં કેમ લઈ આવ્યા? ઓકે, હવે સાહેબ સૌથી પહેલો પ્રબંધ કયો? સૌથી પહેલો પ્રબંધ કયો? કાનહળદે પ્રબંધ. સૌથી પહેલો પ્રબંધ કયો છે? સૌથી પહેલો પ્રબંધ જે છે, પ્રબંધ આપણે નથી લખ્યો, લગભગ વાત કરી નથી લખ્યો. સૌથી પહેલો પ્રબંધ ની વાત કરીએ, અને એ પ્રબંધ સૌથી પહેલો છે કાનહળદે પ્રબંધ. અને એ કાનહળદે પ્રબંધ કોને લખ્યો છે? કાનહળદે પ્રબંધ લખ્યો છે કોને દોસ્તો? પદ્મનાભ દ્વારા લખાયેલી રચના છે. કોના દ્વારા લખાયેલી રચના છે? પદ્મનાભ દ્વારા લખાયેલી રચના છે. અને આ પદ્મનાભ કઈ સાલમાં થઈ જાય, કયા ઈરામાં થઈ જાય તમને ખબર છે? સાહેબ મધ્યકાલીન સાહિત્ય યુગની આપણે વાત કરી રહ્યા છીએ, તો મધ્યકાલીન સાહિત્ય યુગમાં હશે. ઓકે, એવો ને એવો એક પ્રબંધ જે છે લખાય છે, એ છે ત્રિભુવન દીપક પ્રબંધ. જયશેખર સુરી દ્વારા લખાય. કોના દ્વારા લખાય? જયશેખર સુરી દ્વારા લખાય. અબ્દુલ રહેમાન દ્વારા, તમને ખ્યાલ છે સંદેશક રાગ, જે આપણે ભણી ગયા છે, જેને આપણે જોતા નથી અત્યારે. એ જ સમય દરમિયાન શ્રીધર આવે છે. એ જ સમય દરમિયાન શ્રીધર આવે છે. અને શ્રીધર પણ એક સારા એવા સાહિત્ય સ્વરૂપની રચના કરે છે, સારું એવું સાહિત્ય સ્વરૂપ લખે છે, જે આજે એક્ઝામમાં પૂછાય છે. અને એ છે દોસ્તો રણમલ છંદ. શું લખાય છે? રણમલ છંદ. જો એવું કોરું માખણ છે આ બધું અત્યારે જે તમારા મગજમાં જેરું, યાદ રાખજો, આ મગજમાં સીધું ચડાવવાનું છે, રાઈટ? નેમિનાથ ચતુષ્પદિકા છે ને, એવું એક નેમિનાથ ફાગુ પણ છે. પણ નેમિનાથ ફાગુ જે છે, એ નેમિનાથ ફાગુ આમને નથી લખેલું, રાઈટ? તો નેમિનાથ ફાગુ કોણે લખેલું છે? એના રચયિતા કોણ છે? સૌથી પહેલું ફાગુ તો આપણે જોયું શીલીથુલી ભદ્ર ફાગુ, જીન પદમ સુરી, રાઈટ? પણ એમ પૂછ્યું નેમિનાથ ફાગુ જે છે, નેમિનાથ ફાગુની રચના કરી, તો યાદ રાખજો રાજશેખર સૂર્ય કરી. કોને કરી? રાજશેખર સૂર્ય કરી. બસ, બહુ નથી, હવે બે ચાર બીજા, રાઈટ? બે ચાર બીજા. ઓકે, 8મા નંબરની આપણે વાત કરીએ. અને તમને ખ્યાલ હશે કે રંગ તરંગિણી નામનું એક બહુ મોટું એવું એક પુસ્તક છે, રંગ તરંગિણી. કોને લખ્યું છે રંગ તરંગિણી? કોણ મને કહે છે? હા, રણમલ છંદ, ઈડરના રાણા, હે ને? જેના નામે રણમલ ચોકી છે, રણમલ તલાવ છે. રાજશેખર. જ્યોતિન્દ્ર દવે. રંગ તરંગિણી નથી કેતો, રાજ તરંગિણી કીધું. કલહણ દ્વારા લખાયેલું છે. કોના દ્વારા? કવિ કલહણ દ્વારા લખાયેલું છે. જયશેખર સુરી નહીં, વિજયસેન સુરી નહીં. રંગ રેવંત ગિરી રાસ પૂછે ને તો વિજયસેન સુરી આવશે, રાઈટ? ઓલું આમાં નથી આવતું, પણ નામ એવું છે ને એટલા માટે. રેવંતગીરી. આ રેવંતગીરી રાસ કોના દ્વારા લખાયેલો? વિજયસેન દ્વારા. કોના દ્વારા? વિજયસેન દ્વારા. હવે તમે મને કયો કઈ રચના બાકી રહી ગઈ? સાહિત્યનો કયો પ્રકાર બાકી રહી ગયો જે મેં તમને કીધું કે આ સાહિત્ય છે? ઓકે, તમે મને કયો. નેમિનાથ ચતુષ્પદિકા આવી ગઈ. ચલો, સૌથી પહેલું ઋતુ કાવ્ય કયું છે જે અજ્ઞાતે લખેલું છે? સૌથી પહેલું ઋતુ કાવ્ય. નાટક. વેરી ગુડ. અને એ છે વસંત વિલાસ. કયું છે દોસ્તો? વસંત વિલાસ. બરાબર ને? વસંત વિલાસ. વસંત ઋતુનો મતલબ તમને ખ્યાલ છે સાહેબ? વસંત એટલે શું? વસંત નો મતલબ શું? વસંત એટલે કઈ ઋતુ કહેશું? ચલો મને જણાવો જલ્દીથી. વસંત ઋતુ એટલે કઈ ઋતુ? કેટલા લોકોની હાજરી છે? 350 થઈ ગયા ને 450 માંથી?
હા, વસંત એટલે ફાગણ. વેરી ગુડ. નાટક લક્ષ્મી નામનું નાટક તો બહુ દૂર છે, એ તો બહુ દૂર છે સાહેબ. તો વસંતની દોસ્તો વાત કરી, વસંત વિલાસની વાત કરી, વસંત વિલાસની વાત કરી, વસંતની વાત કરી એટલે વર્ષા ઋતુની વાત કરી દોસ્તો. વરસાદ આવે છે અને આ વરસાદને તમને ખ્યાલ છે કે પ્રાણ અને પ્રકૃતિની ઋતુ કહેવાય છે. કેની ઋતુ કહેવાય છે? પ્રાણ અને પ્રકૃતિની ઋતુ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આમાં આ વસંત વિલાસમાં તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે કોનું વર્ણન છે. આમાં રાજા પાંડુનું વર્ણન છે. કેનું વર્ણન છે? રાજા પાંડુનું વર્ણન છે. તમને ખ્યાલ હતો પાંડુ રાજાને એક શ્રાપ પણ હતો અને પાંડુ રાજાનું શરીર જે છે એ શરીર પણ આ વાતથી મતલબ એનાથી વિપરીત હતું. એટલે એના માટે એવું કહેવામાં આવ્યું હતું કે પાંડુ રાજાએ કામ સંબંધથી જોડાવાનું નહીં. કુંતીને ત્યાં 5 પુત્ર હતા ઓલરેડી, બરાબર, એટલે કામ સંબંધથી પાંડુ રાજાએ જોડાવાનું નહીં. પરંતુ વસંત ઋતુ એક એવી ઋતુ છે પ્રાણ અને પ્રકૃતિની ઋતુ, પ્રેમની ઋતુ, રાઈટ. અને મતલબ કે કામ ઈચ્છાઓ જે છે એની મેક્સિમમ ચરણ જો કોઈ હોય તો અહીંયા આ ઋતુ દરમિયાન. અને એ સમય દરમિયાન પાંડુ રાજાને ના પાડી હતી, પાંડુ રાજા આવું નહીં કરવું એમ. પરંતુ પાંડુ રાજા આકર્ષાય છે, પાંડુ રાજા ભોળવાઈ જાય છે અને પાંડુ રાજા કામ સંબંધથી જોડાય છે અને જેના કારણે પાંડુનું ત્યાં મૃત્યુ થાય છે. પાંડુ રાજા ત્યાં મૃત્યુ પામે છે, રાઈટ. તો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા ઋતુ છે એ ઋતુની મનુષ્યના શરીર પર કેવી અસર હોય છે. રાગની અસર છે. દરેક રાગ રે દોસ્તો, દરેક રાગની અસર છે. અલગ અલગ રાગો છે, બધા રાગોની અસર છે. સમજાઈ ગયું? દીપક રાગ, હિંડોળ રાગ, મલ્હાર રાગ, આ બધા રાગો છે ને, મેઘ રાગ, આ બધા રાગો અમુક સમયે જ ગઈ શકાય. ઠીક લાગે ત્યારે તમે ગમે રાગ ગાઈ નાખો, ન હાલે. અને આવી રીતે અજડાઈ કોને કરી હતી? આવી રીતે અજડાઈ કરી હતી એક વ્યક્તિને, હેરાન થઈ ગયો હતો, રાઈટ. અને કોણ હતો? સૌથી મોટો સંગીતજ્ઞ તાનસેન. તાનસેને દીપક રાગ ગાઈ નાખ્યો, પછી મલ્હાર આવડતો નહોતું સાહેબ, હે ને. હવે બંધ શેરીમાં ગાડી નાખી દીધી, પછી ત્યાં બંધ થઈ ગયું. હવે એને રિવેર્સ ગિયર આવડતો જ નહોતો, બરાબર ને. એટલા માટે મલ્હાર રાગ ગાવો જે છે એ જરૂરી હતો. અને મલ્હાર રાગ કોણ ગાય તમને ખ્યાલ છે? મલ્હારમાં વરસાદ આવ્યા. એટલું આપણે થઈ ગયું. આને મગજમાં ચડાવી દઈએ સીધા. ચલો પહેલાથી આવી જાવ. શાલિભદ્ર સુરી, ભરતેશ્વર બાહુબલી રાસ, ઈસવીસન 1185. શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો આ રાસ જે છે એ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ છે. શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો આ રાસ જે છે, બરાબર, એવો ને એવો એક બીજો રાસ જેનું નામ છે બુદ્ધિસાગર રાસ. કેવો રાસ છે? સોરી, બુદ્ધિ રાસ છે, રાઈટ. પંચ પાંડવ ચરિત્ર રાસ પણ શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો. પહેલો રાસ લખનાર વ્યક્તિ પણ કોણ? શાલિભદ્ર સુરી. કયું તો કે ભરતેશ્વર બાહુબલી રાસ. ત્યારબાદ આવે વિનયચંદ્ર સુરી, 12માસી કાવ્ય, બરાબર, 12માસી કાવ્ય. અને પ્રથમ તો કે નેમિનાથ ચતુષ્પદિકા, જેમાં નેમિનાથ અને પત્ની રાજીમતી જે છે એની વાત કરવામાં આવી છે. ગિરનાર, શિષ્ય બની ગયા રાજીમતી. કંસ જે છે એ કંસના બેન હતા, ઉગ્રસેનના પુત્રી હતા, બરાબર ને. અનકોટ દેવકી વાસુદેવનો સંવાદ બતાવ્યો. જૈન ધર્મ જે છે એના તીર્થંકર મેં તમને બતાવ્યા, રાઈટ. ચલો ત્યાંથી આગળ. અને અહીંયા જોઈએ આપણે વિજયભદ્ર સુરી. દોસ્તો આમના દ્વારા હંસરાજ વછરાજ ચૌપાઈ લખાઈ, જે ગુજરાતી ભાષાની પહેલી પદ્ય વાર્તા છે, રાઈટ. જે ગુજરાતી ભાષાની સૌથી પહેલી પદ્ય વાર્તા. પણ એમ કે સાહેબ ગુજરાતી ભાષાનો પદ્ય વાર્તાકાર કોણ દોસ્તો? તો તમારે એમ કહેવાનું છે કે ઈ છે સામળ. કોણ છે? સામળ. સામળ પદ્ય વાર્તા, સામળની પદ્ય વાર્તા છે ને એ કેવડી લંબાતી. એક પાઠ ચાલુ કર્યો હોય એને સમજવા માટે 72મો પાઠ જોવો પડે. નંદ 32 સુડા 72 72 પાર્ટ્સ. અંતે ખબર પડે કટુપા ને બાહુબલી કો ક્યો મારા. સમજાઈ ગયું? ત્યારબાદ આવ્યું જીન પદમ સુરી. જીન પદમ સુરી દ્વારા સિલી થુલી ભદ્ર ફાગુ છે. ત્યારબાદ પદ્મનાભ છે. પદ્મનાભ દ્વારા કાનહળદે પ્રબંધ લખાયેલો છે. શ્રીધર દ્વારા રણમલ છંદ લખાયેલો છે. રાજશેખર સુરી દ્વારા નિમિનાથ ફાગુ લખેલું છે. વિજયસેન દ્વારા રેવંતગીરી લખાયેલું છે, રાઈટ. જ્યારે વસંત વિલાસ જે છે એ ઋતુ કાવ્ય છે. આ કોને લખ્યું છે એ ખબર નથી, અજ્ઞાત છે. સમજાઈ ગયું? એટલે તમે તમારું નામ લખી શકો ભાઈ મેં લખેલું છે, રાઈટ. પ્રાણ અને પ્રકૃતિની વસંત ઋતુ અને પાંડુ રાજા નો આ સંવાદ જે છે એ સંવાદ બતાવ્યો છે. ઓકે. એ કોઈ વિલાસ અને એ કોઈ વિલાપ. વિલાસ એટલે આનંદ માણતી વાત અને વિલાપ એટલે તમને ખ્યાલ છે કે દૂર જાતી વાત. અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન, વેરી ગુડ. 2020 અને 2021 જે છે એ કોણ છે?
ડોક્ટર વિરજ કૃષ્ણમૂર્તિ, કવિતા કૃષ્ણમૂર્તિ, જેનું બહુ મોટું એવું નામ છે સંગીતમાં, રાઈટ. જૂના સોંગ જો તમે કદાચ સાંભળતા હોય તો સાંભળ્યું હશે, રાઈટ. આ તાનારીરી એવોર્ડ તો હમણાં કરંટમાં છે, તમે ક્યાંક સાંભળ્યું હશે. તાનારીરી એવોર્ડ કોના દ્વારા દેવાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તાનારીરી કોણ હતા એ પણ તમને ખબર હોવી જોઈએ. આશા રાખું છું કે તમને અત્યારે આપણે જે પણ ભણ્યા એ સીધું ચોપડીમાં નહીં, ખોપડીમાં ચડ્યું હશે. ઇધર